આગળ વાત કરીએ તો ચાંગોદરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। જીવણપુર ગામમાં થયેલી આ અથડામણમાં 13 થી વધુ લોકો ઘાયલ થયા છે। ઈજાગ્રસ્તોને હાલ સાણંદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સાથે જ ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। ચાંગોદરના જીવણપુર ગામમાં હાલ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બે જૂથ વચ્ચે જીવણપુર ગામમાં અથડામણ સર્જાયા બાદ 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આ ઈજાગ્રસ્તોને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યારે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। ભારે લાગણી જેવી પરિસ્થિતિ છે। હાલ જો કે પોલીસનો કાફલો ગામમાં ખડકી દેવા બાદ અજંપાભરી શાંતિ પણ ગામમાં પ્રવર્તી રહી છે। જૂથ અથડામણ ચાંગોદરના જીવણપુર ગામમાં સર્જાઈ હતી, જેમાં 13 થી વધુ લોકો ઘાયલ થયા છે। ઈજાગ્રસ્તોને સાણંદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સાણંદની હોસ્પિટલમાં હાલ તમામ સારવાર લઈ રહ્યા છે, પણ ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે। પોલીસનો જડબે સલાક બંદોબસ્ત હાલ જીવણપુર ગામમાં ખડકી દેવામાં આવ્યો છે।